ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આજની શરૂઆત થઈ ગઈ છે આપણે વણેલા ગાંઠિયાથી, અને ગાંઠિયાની સાથે છે આપણે જલેબી, તીખા મીઠા ફ્લેવર। અને ચાલો તમે પણ નાસ્તો કરવા। ગુડ મોર્નિંગ, આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે। શરૂઆતમાં જ તમને ગાંઠિયા બતાવી દીધા છે। આજે નાસ્તામાં કરવાના છે આપણે ગાંઠિયાનો નાસ્તો, ચા, ગાંઠિયા, મરચા, જલેબી। હા, રવિવારે ખાતા ન હોય એટલે અમારે ખાવા પડે। આ અમારા મનસ્વી બેન, હાલો મનસ્વી બેન આવી જાઓ। ગુડ મોર્નિંગ, જય માતાજી વત્સલભાઈ। જય માતાજી, ગુડ મોર્નિંગ યુવસને પણ। જો બધાય શિવ પુરાણ માં જવું છે એટલે તૈયાર થાય છે। હેતવી બેન તૈયાર થાય છે, વત્સલભાઈ તૈયાર થઈ ગયા, અને હું એ તૈયાર થઈ ગઈ। હમણાં જાઉં શિવ પુરાણ માં, મળીએ શિવ પુરાણ માં। કેવું રિક્ષા માં બેસી ગયા, ધાર્મી બેન, હેતવી બેન, મીરાલી બેન, ભાર્ગવી બેન, પછી વત્સલભાઈ બેઠા, અને હું દિશા બાબુ ને ચંપા માયા બેઠા। પ્રિયાંક આવી બેઠો, બાબુ ને પડા બધાય છે જો। હા, પણ અત્યારે એને વિચાર્યું, આ વાત ઉપર વિચાર કરીશ। પછી આ મીટિંગ પૂરી થઈ, પાર્વતી અંદર જાય છે કક્ષમાં, વિચારે છે વાત તો સાચી છે, દયાની વિદ્યા સાચી જ કહે છે। કારણ કે એક વખત હું સ્નાન કરતી હતી અને ભગવાન શિવજી અને સરળ કરતા ઘરમાં એમ કઈ આવે, હું સ્નાન કરતી હતી, ખૂબ શરમાઈ ગઈ। બે વાટકા ખાલી ના લઈને જાવ, એક વાટકા જોતે લઈ જા, બધા લઈને જા, આવી જાવ। આવી જાવ અહીં, હાલો હું જોઈએ આ જોઈએ રાત રાખો। આ ભાઈ વાત કરશે રહ્યા છે, અને આ બધા બેહી ગયા જમવા। કેવું છે જમવાનું? હવે અમે પ્રસાદી લઈ લીધી છે અને ઘરે જવાની તૈયારી છે। પ્રિયાંકને હુવાની નીંદર આવે છે, તે જરીક કસકસ કરે છે, અને અમે અહીંયા છીએ। આવો માહોલ છે અત્યારે।
જાય છે હજી જમવા. બાયું જાય છે અત્યારે જમવા. અમે જમી લીધું. અભી યાર હુડી તમારી મમ્મી હોય તો કોમેન્ટ કરજો, કારણ કે આ જો એટલા કપડા ભેરા થઈ જાય ને તો એ પારસી કરે. શું કહેવાનું છે મમ્મી, કેમ એટલા કપડા ભેરા થઈ જાય તો એ પારસી કરું? મારે કઈ કામ ન હોય ને એટલે હોવાનું હતું. એ વાત એ સાચી. પ્રિયાંક હું તો હે ને અમે બધા જોઈએ કેસરી પિક્ચર. આપણે કુલર લેવું કે નહીં? મમ્મીની નવી ડિમાન્ડ છે. મારી મમ્મીની ડિમાન્ડ શું બહુ હોય, કુલર લેવાનું છે હવે મારી મમ્મીને. તો કઈક કયો તો પપ્પા. ગરમી બહુ પડે છે, કુલર લઈ લઈએ. આ આવડો એક ટેબલ પંખો છે, આ સીલિંગ ફેન છે. તો હવે હું કેટલાક પંખા ભેરા કરવાના છે, પંખા ને કુલર ને એસી નખવી લ્યો હવે તો એમ. બહાર જઈએ. ધમભાઈ આવી ગયા છે કેશોદ, અને અમે આવી ગયા છે હાવેણી લેવા. આ જોઈ લ્યો એસ જનરલ સ્ટોર હાવેણી વાળા, કેશોદનું પ્રખ્યાત હાવેણી વાળા ભાઈ છે. અને અમારા ધમભાઈને બે આવી ગયા છે. કેશોદમાં આ લોકોનું નામ છે. તમે માગો એવી હાવેણી બનાવી દી. તમે વજનથી તમે કયો એવી વજનથી તમને હાવેણી બનાવી દી, તાકાતવાળી. આ ભાઈ છે. હાવેણી બતાવો, જો બધી જાતનું આમાં અલગ અલગ ખડ આવે, તમારે વીઆઈપી ખડની બધી બનાવી દી.
જવાના છીએ માળિયા. રસ્તામાંથી કંઈક લેતું જવાનું છે. ઢોસાનો ઓર્ડર આવ્યો હોય. હા, લઈ લઈએ. હાલો મળ્યા. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે મિલન ઢોસામાં. આપણે લઈ જવાનું છે ઢોસા. અમારા ધમભાઈ કરી ગયા છે અંદર. અમેણી અમારી ભેગી છે. નિશાળે આ કોઈ દી ગયો નથી, વાંચતા આવડતું નથી ને આ મેનુ હા મૈસૂરી ઢોસા ને પેપર ઢોસા ને આગળ ઈ બોલશે મોઢે હોય એમાં વાંચતા એને આરામ આવત. હું બાવલી જો ઓર્ડર દઈ દે મીડિયમ ભાઈ એને વાંચતા આવડતું નથી. 2 પેપર ને 2 મસાલા તારા એમાં આવી ગયું. વાંચે તો જઈ સિરિયસ ગ્રેજ્યુએટ માણા હોય એમ વાંચે મેનુ. જો ગુજરાતી છે ઇંગ્લિશ નથી કરવાનું. આપણે જો પ્રોજેક્ટરમાં મેચ ચાલે છે. લાઈટ બંધ કરી દેવાય ને. અહીંયા બને છે આ ઓલા ધમાભાઈએ નવા ઢોસાનો ઓર્ડર દીધો. ને ઉપર નાખે જો તું કેતો તો બનાવી એક નંબર. મેં તો આપણો અલગ જ હોય. તું બોલે ને અને હા તને વાંચતા આવડતું નથી તો ઓર્ડર સારો દીધો. આ લાસ્ટ હતું 160 આપણે આવી ગયા છે ઘરે જમવાની તૈયારી થઈ ગઈ છે. હા છે આપણા ઢોસા પાર્સલ થઈ ગયા છે. ભાઈ આમ બેસી જા. એટલે આખા હા મજા આવે યાર. હા કેમ છે મમ છે. હા
જો બેસી ગયા છે બધા. ચાલો તો હવે આપણે ખાઈ લઈએ. શું થયું? કઈ સાંભાર